હવે આપણે સમજીએ શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ કોને કહેવાય। તો આપણે જાણીએ છીએ કે ધ્વનિની ઉત્પત્તિ માટે આપણને કંપન કરતા પદાર્થની જરૂર પડે છે। શું આપણે બધા જ કંપન કરતા પદાર્થોના ધ્વનિ સાંભળી શકીએ છીએ? હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ જે હોય મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી। 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ જેટલી જેની આવૃત્તિ હોય ને એનાથી ઓછી આવૃત્તિવાળા આપણે ધ્વનિ સાંભળી શકતા નથી। આવા ધ્વનિને અશ્રાવ્ય કહેવાય છે। આવા ધ્વનિ હોય એને કેવું કહેવાય? અશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે। બીજી બાજુ જોઈએ તો 20,000 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 કે હર્ટ્ઝ એટલે કે 20 કિલો હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિવાળા ધ્વનિ જે હોય એ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય હોય છે। કે આપણે એમ જોઈએ કે સૌથી ઓછી કક્ષા જોઈએ તો 20 હર્ટ્ઝ કરતાં ઓછા જેની આવૃત્તિ હોય બરાબર એ આપણે ન સાંભળી શકીએ, અને 20,000 કરતાં વધારે જે રેન્જના હોય આવૃત્તિ એ પણ આપણે ન સાંભળી શકીએ બરાબર। હવે એની પછીનો ટોપિક આપણે સમજીએ, ઘોંઘાટ અને સંગીત કોને કહેવાય બરાબર। આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ। શું આ ધ્વનિ હંમેશા આપણને ખુશી આપે છે? તો નહીં। કોઈક વખત એવું પણ થાય કે અમુક ધ્વનિથી આપણું માથું દુખવા મળે બરાબર, અડચણ ઊભી થાય। તો શું ક્યારેય ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે? તો હા, અમુક ધ્વનિ કાનને સુખદ લાગે છે જ્યારે અમુક લાગતા નથી। અમુક ધ્વનિ હોય એ સુખદ લાગે નહીં। ધારો કે તમારી પડોશમાં બાંધકામ ચાલી રહ્યું છે, શું કન્સ્ટ્રક્શન સ્થળ એટલે કે સાઈડ પરથી આવતો ધ્વનિ સુખદ લાગે છે? તો નહીં। શું તમે બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણો છો? તો નહીં, એ પણ ગમતું નથી। આવા અસુખદ ધ્વનિને ઘોંઘાટ કહેવાય છે। અસુખદ ધ્વનિ હોય એને શું કહેવાય? ઘોંઘાટ કહેવાય। ક્લાસરૂમમાં જો બધા વિદ્યાર્થીઓ એકસાથે બોલે તો ઉત્પન્ન થતો ધ્વનિ શું કહેવાય? તો એને પણ ઘોંઘાટ કહેવાય। બીજી બાજુ સંગીત વાદ્યો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને તમે માણો છો તો હા, એ આપણને ગમે છે, આનંદ પહોંચાડે છે, તો એને સંગીતનો ધ્વનિ એ કાનને ખુશી આપે છે, એને સંગીત કહેવાય। હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે। સિતારનો તાર પણ સંગીત ધ્વનિ આપે છે, પરંતુ જો સંગીત ધ્વનિ પણ બહુ મોટો બને તો શું કર્ણપ્રિય રહેશે? તો નહીં। સંગીતનો ધ્વનિ પણ વધારે પડતો જો અવાજ કાઢવા મળે તો એને પણ ઘોંઘાટ કહેવાય બરાબર। હવે આપણે જોઈએ ધ્વનિ પ્રદૂષણ। તો તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો? હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે। તે જ રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય। જે રીતે અનિચ્છનીય વાયુ હવામાં હોય તો આપણે હવાનું પ્રદૂષણ કહીએ, એ જ રીતે પર્યાવરણમાં અતિશય અનિચ્છનીય આપણને ગમતો ન હોય એવો અવાજ હોય એની હાજરી હોય એને ધ્વનિનું પ્રદૂષણ કહેવાય। તમે ધ્વનિ પ્રદૂષણના થોડાક સ્ત્રોતની યાદી બનાવી શકો છો। મોટે ભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો છે તેમાં આવે છે વાહનોનો અવાજ, વિસ્ફોટ જેવા ફટાકડાનું ફૂટવું, પછી મશીનો, લાઉડસ્પીકર વગેરે। પછી ઘરમાં જોઈએ તો કયા સ્ત્રોતો તો ધ્વનિ ઉત્પન્ન કરે છે? તો મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન, ટ્રાન્ઝિસ્ટર રેડિયો। પછી રસોઈ ઘરમાં જોઈએ તો કિચનમાં થોડાક ઉપકરણો, કુલર, પછી એર કન્ડિશન, બધા ધ્વનિ પ્રદૂષણ ઉત્પન્ન કરવામાં ફાળો આપે છે, એટલે કે ધ્વનિ પ્રદૂષણ એનાથી ફેલાય છે બરાબર। પણ જોઈએ કે ધ્વનિ પ્રદૂષણની હાનિઓ કઈ રીતની છે બરાબર। તો શું તમે જાણો છો કે તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ હોય છે, જેમ કે અનિદ્રા, હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર, ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધી ખામીઓ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થઈ શકે છે। સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા કામચલાઉ એટલે કે અસ્થાયી કે કાયમી રીતે ઓછી થતી જાય છે। એટલે કે સતત જો વધારે ધ્વનિમાં રહેતા હોય કોઈ લોકો તો એને કાનમાં પણ ક્ષતિ આવી શકે, સાંભળવામાં બહેરાશ પણ આવી શકે છે। ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો જોઈએ આપણે, કે ઘોંઘાટને
નિયંત્રણમાં રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ. એટલે કે જે જગ્યાએથી આપણે ઘોંઘાટ ઉત્પન્ન થાય છે એવા જે સ્ત્રોત જે છે, એવી જે મશીનરીઓ છે, એના ઉપર આપણે કાબૂ રાખવું જોઈએ, એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે એ માટે હવાઈ જહાજના એન્જિનો, પરિવહનના વાહનો, એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે જઈએ છીએ એટલે જે ગાડીઓના જે અવાજ હોય છે એ, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણોમાં સાયલેન્સર લગાડવા જોઈએ. શું કરવું જોઈએ? સાયલેન્સર લગાડવા જોઈએ. રહેણાંક વિસ્તારોમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે આપણે નિયંત્રિત કરી શકીએ એ જોઈએ. તો ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરીને રહેણાંક વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ. એટલે કે રહેણાંક વિસ્તારથી દૂર ઔદ્યોગિક વસાહતો સ્થાપવી જોઈએ. બરાબર, ઔદ્યોગિક એકમો સ્થાપવા જોઈએ. ઘોંઘાટ ઉત્પન્ન કરવા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા જોઈએ. ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. ટેલિવિઝન અને મ્યુઝિક સિસ્ટમ ઓછા અવાજે ચલાવવા જોઈએ. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષ વાવવા જોઈએ, જેથી ઘોંઘાટ છે એ રહેઠાણ વિસ્તાર સુધી પહોંચી ન શકે. બરાબર છે. આ રીતે આપણે ધ્વનિ જે પ્રદૂષણ જે છે એને આપણે નિયંત્રણમાં રાખી શકીએ છીએ. અહીંયા આપણે આ પાઠ પૂરો કર્યો. ધ્વનિ દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયો હશે.